તમે શેર બજારને જે નજરથી જોવો છો ને, શેર માર્કેટ હંમેશા તેવું જ રહેશે. અગર તમે શેર માર્કેટને હંમેશા એક પ્રકારનું એક વિડીયો ગેમ સમજીને ચાલો છો, મતલબ કે શેર લેવાના અને વેચવાના, તો શેર માર્કેટ હકીકતમાં તમારા માટે એક પ્રકારનું વિડીયો ગેમ જ છે. અગર શેર માર્કેટને તમે એક પ્રકારનો જુગાર સમજો છો ને, તો હકીકતમાં શેર બજાર તમારા માટે જુગાર જ છે, બીજું કાંઈ નથી. અને જે માણસ શેર બજારને હકીકતમાં બિઝનેસ સમજીને રોકાણ કરે છે અને હકીકતમાં એમાંથી ક્યાંક નવું શીખા રાખે છે અને ત્યારબાદ એ રોકાણ કરે છે ને, તો એ માણસ માટે હંમેશા શેર બજાર એક પ્રકારનો બિઝનેસ છે. શેર માર્કેટને હંમેશા તમે જે નજરેથી જોવો છો ને, એ જ નજરથી તમને એવું જ દેખાશે સ્ટોક માર્કેટ. અગર તમને શેર માર્કેટ ખરાબ દેખાય છે ને, તો ખરાબ જ છે. અગર શેર માર્કેટ તમને સારું લાગે છે તો સારું છે. અગર શેર માર્કેટને તમે એક પ્રકારે જુગાર સમજીને જો રમો છો ને, કે ભાઈ શેરની લેવેચ તમે જુગાર સમજીને કરો છો, કે ભાઈ XYZ ABCD કોઈ પણ શેર લઈ લીધો અને એમાંથી પૈસા બની જાય, તો એક્ઝેક્ટલી તમારા માટે એ વસ્તુ જુગાર જ છે. અને જો તમે હકીકતમાં શેર બજારની અંદર ક્યાંક શીખીને, ક્યાંક તમે જાણકારી લઈને જો તમે પૈસા લગાડતા હોવ ને, તો હકીકતમાં શેર બજાર તમારા માટે એક પ્રકારનું બિઝનેસ છે, એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ફર્મ છે. આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વનું છે કે ભાઈ તમે શેર બજારને કઈ નજરથી જોવો છો. આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વનું છે. શેર બજારને તમારે કઈ નજરે જોવું ને, એ તમારે પોતાને ડિસાઈડ કરવાનું છે. દુનિયા જે નજરે બતાવે ને, એ નજર ડિસાઈડ નથી કરવાનું. દુનિયા તો તમને હોતે ખરાબ જ કહે છે, તો એ રીતે તમે માની લો ભાઈ તમે હોત ખરાબ જ છો. તમે માનો છો નહીં ને, કહો છો ને મોઢે કે ભાઈ નહીં હું ખરાબ નથી, હું જેવો છું આવો છું ભાઈ, કહો છો ને એવું. તો માર્કેટને પણ જોતા શીખો. તમે તમારો એક નજરિયો ઊભો કરો સ્ટોક માર્કેટની અંદર કે ભાઈ મારા માટે માર્કેટ આ વસ્તુ છે, તો આ જ વસ્તુ છે, ધેટ્સ ઇટ. બીજો કોઈ પણ માણસ ગમે એ કહી દે અને તમે સાંભળી લો, કાલ ઉઠીને ચાલો XYZ તમે કાંઈ પણ નોકરી કરો છો, કાંઈ પણ ધંધો કરો છો, તમને કોઈ પણ માણસે આવીને તમને એમ કીધું કે ભાઈ આ વસ્તુ સારું નથી, ધંધો અથવા તો નોકરી, તો શું તમે એ ધંધો અથવા તો નોકરી છોડી દેશો? નહીં ને. તમે એમ કહો ને કે ભાઈ તું મને ઘર હાંકવા માટેના પૈસા આપી દે, હું કાલ ઉઠીને ધંધો છોડી દઉં. તો એક્ઝેક્ટલી એ જ રીતે માર્કેટની અંદર પણ તમારે એટલું સિરિયસ થવું પડશે, ત્યારે જ તે માર્કેટ તમને ક્યાંક સરખી રીતે અપનાવશે, બાકી તમને માર્કેટ અપનાવશે નહીં. કેમ કે જે રીતે તમે નોકરી અથવા તો કોઈ પણ પ્રકારનો ધંધો કરો છો, એની અંદર તમે કેમ કોઈનું સાંભળતા નથી કે ભાઈ મારે જે કરવું છે મારા દમ ઉપર કરવાનું છું. એક્ઝેક્ટલી એ જ રીતે સ્ટોક માર્કેટની અંદર પણ તમે ગમે ત્યારે આવો ને, તો આ રીતે જ તે ચાલો કે ભાઈ મારે મારું જોવાનું છે, મારે શું કરવું મારે શું ન કરવું એ હું ડિસાઈડ કરીશ. અને હંમેશા લગાતાર કાંઈ પણ વસ્તુ હોય શીખતા રહ્યો, આ સૌથી વધારે મહત્ત્વનું છે. માર્કેટને કઈ નજરથી કેટલું કેવું જોવું ને, એ તમારી હાથ ઉપર છે. લોકો કહે અને તમે માની જાઓ, તો એ તમારી અંદરની નિર્બળતા, તમારી અંદરની ખામી છે, એ તમારે ડિસાઈડ કરવાનું તમારે શું કરવું નહીં. બાકી માર્કેટ તમે જે નજરથી જોશો, માર્કેટ એવું જ છે. તમે જુગાર સમજીને રમો તો જુગારી છે, તમે કાંઈ પણ પ્રકારનો સ્કેમ સમજીને ચાલો તો એક પ્રકારનો ગોટાળો જ છે મોટો. ત્યારબાદ તમે કાંઈ પણ બિઝનેસ સમજીને ચાલો તો એક પ્રકારનો બિઝનેસ જ છે. સ્ટોક માર્કેટને તમારે કઈ નજરે જોવું એ તમારી હાથમાં છે. તમારે જે કરવું એ કરો, તમારે જે રીતે જોવું એ રીતે જોવો. તમને કોઈ કાંઈ નહીં કહે. તમને ખાલી બહારથી લોકો કહેશે કે ભાઈ આવું છે તેવું છે, ફલાણું ઢીકડું પૂછડું. તમારે જે માનવું એ માનો. તમે જે નજરેથી માર્કેટને જોશો ને, અલ્ટિમેટલી માર્કેટ અંતે એ જ વસ્તુ તમારી નજર સામે આવશે. અગર તમે સારું સમજો છો તો સારું છે, ખરાબ સમજો છો તો ખરાબ જ છે. ઓકે, આ વસ્તુ કન્ફર્મ છે કે ભાઈ માર્કેટને તમારે કઈ નજરે જોવું એ તમારી હાથમાં છે. તમારે જે સમજીને ચાલવું એ રીતે ચાલી શકો. મારા માટે એક પ્રકારનું બિઝનેસ છે, મને સાંભળતા આવડે છે, લોકોનું સાંભળવાનું અને ત્યારબાદ મારું મન કહે ને એ જ હું કરું. અલ્ટિમેટલી લોકો કહે એટલે ડાયરેક્ટ ચોપડી બંધ કરીને મૂકી દો, આવી વસ્તુ મારી અંદર નથી. તમારી અંદર હોય તો તમે તમારું જાણો. આ વસ્તુ મેન શીખો તમે કે ભાઈ માર્કેટને મારે કઈ નજરે જોવું. સારું સમજવું, ખરાબ સમજવું. સારું સમજવું તો શું કામ, ખરાબ સમજવું તો શું કામ, આ બંને વસ્તુ ક્લિયર કરો. નકર તમને માર્કેટ ધમરોળી નાખશે.